મોર્નિંગ ગાઈસ, આજે આપણે ડેલી જોગિંગ ડે થઈ ગયું છે 25. જીમ જઈને આવી ગયા. આજે સન્ડે હતો એટલે 9 થી 12નો જીમનો ટાઈમ હતો. હવે જીમ જઈને આવી ગયા ઘરે, તો ટેસ્ટ કરવા બેઠા છે. રાજા સુવે છે. તો હવે થોડો રેસ્ટ કરીને ફ્રેશ થઈને જઈશું મોન્ટુના ઘરે. જોઈએ આવી ઈચ્છા છે થોડું બહાર ફરીએ, આજે સન્ડે છે તો મળીએ આપણે બહાર. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આપણા ગઈકાલનો બ્લોગ ડે 24માં આપણો યુટ્યુબ વિડીયો જે સોંગ હતું, વિડીયો સોંગ એ અપલોડ કરી દીધું છે, તો ચેક કરો. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. બાકી હું વિડીયો પણ એડ કરી દઉં છું પાછો. તો હવે થોડી વાર પછી અમે નીકળીશું પપ્પાને મૂકવા માટે. ગામડે એમને મૂકીને આવવાના છે, કેમ કે કાલે અમારી જોડે આવી ગયા હતા તો બાઇક ત્યાં જ છે. સો અમે એમને મૂકીને પાછા આવી જઈશું. પછી એ બીજા દિવસે બાઇક લઈને આવી જશે. પછી જે રીતના મેસેજ કર્યો તો એના હજુ વાર લાગશે, એના ઘરે ગેસ્ટ આવ્યા છે. થોડી વારમાં અમે નીકળીશું ગામડે જવા માટે. સો અમે પપ્પાને મૂકીને પાછા નીકળી ગયા તરત જ, કેમ કે અહીંયા ઉમેટા આગળ બહુ જ ડેન્જર ટ્રાફિક મળ્યું હતું. હજુ બી છે જ. જો લોકો કંટાળીને છેલ્લા યુટર્નમાં આવીને પાછા જાય છે. માફિયા સ્કોર્પિયો. વેનવાળા યુટર્ન માં લીધું. કોણ વેનવાળા? ખબર નહીં, દેખાતો તો નહીં. 6:45 થઈ ગયા છે તો બી હજુ અમે ટ્રાફિક ક્લિયર નહીં કર્યું. માંડ તમને પહેલે ટેક લીધો ને એમાંથી અત્યાર સુધી ખાલી 500 મીટર કટ કર્યું છે. ખાલી 500 મીટર ઓનલી. આટલો ટ્રાફિક શું કરીશું? પહોંચતા લગભગ 7:30 થઈ જશે. ના, 7:30 તો નહીં થાય. હવે તો ટ્રાફિક ક્લિયર કરતા 7 જેવું વાગી જશે. ક્લિયર તો થઈ ગયું છે. ક્લિયર તો થયું છે. હવે બ્રિજ પર ખાલી એક વસ્તુ નડશે. બ્રિજ ખાલી પૂરો થઈ જાય. બાઈકોના લીધે આવે નડશે આપણાને. આ બાજુ બધા ભેગા થઈ ગયા છે. તો આપણે ટ્રાફિક ક્લિયર થાય પછી મળીએ પાછા.